સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભૂરખિયા હનુમાનજી ટ્રસ્ટ દ્વારા 71 ગરીબ પરિવારોની દીકરીઓને ભવ્ય રીતે સાસરે વડાવી રોકડ રકમ અને દ્રવ્યદાનથી અદ્ભુત મિસાલ ઊભી કરી। શ્રી ભૂરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ આયોજિત 9મા સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન ઉત્સવમાં 71 નવ દંપતીઓને પૂજ્ય સીતારામ બાપુની આદર્શ દાંપત્ય જીવનની શીખ સાથે સપ્તપદીની મહત્તા દર્શાવી રાજ્યના પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું 71 નવ દંપતીની સંયુક્ત કુટુંબ ભાવના સામાજિક સંવાદિતાની હિમાયત કરતો હૃદયસ્પર્શી સંદેશ। 71 નવ દંપતીઓને 10,000ની વેલ્યુની એફડી રસીદ 100થી વધુ ગૃહ વપરાશની વસ્તુઓનો કર્યાવર સાથે સ્થળ ઉપર જ લગ્ન નોંધણી પ્રમાણપત્ર એનાયત કરાયા। શ્રી ભૂરખિયા હનુમાનજી મંદિર પ્રશંસા તરફથી 10,000 વ્યક્તિઓને ભોજન પ્રસાદ જય ભવાની યુવા ગ્રુપની બેનમૂન વ્યવસ્થા પાર્કિંગથી લઈને તમામ પ્રકારનું માઇક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું હતું। શ્રી ભૂરખિયા હનુમાન મંદિર ચેરિટેબલ ટ્રસ્ટ અને મંદિરની પ્રશાસન ટ્રસ્ટ શ્રી ભૂરખિયા ગામ જય ભવાની યુવા સેના સમસ્ત પૂજારી પરિવાર એવં સેવક સમુદાયના સંકલનથી આફરીન કરતું આયોજન। હજારોની માનવ મેદની વચ્ચે ભવ્યથી ભવ્ય સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન ઉત્સવમાં પૂજ્ય સંતો, સામાજિક, સ્વૈચ્છિક, ધાર્મિક, શૈક્ષણિક સંસ્થાઓના અગ્રણી, રાજ્યના પૂર્વ મંત્રી હકુભાઈ જાડેજા, સ્થાનિક ધારાસભ્ય તળાવિયા સહિતના અનેક ઉદારદિલ દાતાઓની વિશાળ ઉપસ્થિતિમાં ભવ્ય 9મો સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન ઉત્સવ સંપન્ન થયો। 100% દાદાની ઈચ્છા છે તો કરશું। તો આપ સર્વેનો હું વિનંતી કરું છું કે 2 વર્ષની રાહ જોજો। આપણે 101 પણ આપણે આ જગ્યા નાની પડે છે તો અમે 71 મટકી ગયા, પણ ભવિષ્યમાં અમારી ઈચ્છા 101 લગ્ન રામના પ્રતાપ થયો। હનુમાનજી એ સેવાનું, ત્યાગનું અને સમર્પણનું પ્રતીક છે। એવા ભૂરખિયા હનુમાનજી દાદાના સાનિધ્યમાં આજે 71 નવ દંપતી પ્રભુતામાં પગલાં માંડી રહ્યા છે। ત્યારે વર્ષોથી જેમના ઈષ્ટદેવ છે એવા સેવક સમુદાયના દાદા રાજી થતા છે। પોતે બ્રહ્મચારી રામ કાજ લગી તવ અવતારા સુનતી ભયું પર્વતાકારા। જ્યારે સમુદ્ર કિનારે જામવંતજી એમ કીધું કે હનુમાન તમે કેમ